રાજ્યમાં દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી। 8 જેટલી દુકાનો સીલ કરાઈ છે। વેરા નહીં ભરાતા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે અને આકરા પગલાં તંત્ર લઈ રહ્યું છે। લાંબા સમયથી વેરાની માંગણી છતાં વેપારીઓ વેરો નહીં ભરતા પગલાં લેવાઈ રહ્યા છે। ગ્રામ્ય પંચાયત, પોલીસ અને તાલુકા પંચાયત સહિતના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી। વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। तो सुरेन्द्रनगर में व्याजखोरो सामे गाड़ियों कसायो छे। धांगध्रा में व्याजखोरीना अलग अलग 8 गुना दाखल थया। 8 फरियाद मांथी 7 व्याजखोरोनी अटकायत कराई। ऊंचा व्याजे रूपिया आपी कड़क उघराणी करी मानसिक त्रास आप्यानी फरियाद नोंधाई छे। जिला पोलीसना लोक दरबार कार्यक्रम में पीड़ितोए पोलीसने फरियाद करी हती, जे बाद पोलीसे कार्यवाही करी हती। सेलवासना दमणगंगा नदी में एक व्यक्तिए मौतनी छलांग लगावता होमगार्ड जवान और एक युवके मौतना जीवने जोखम में मूकी व्यक्तिने बचावी लीधो। आ व्यक्तिने सेलवासनी विनोबा भावे होस्पिटल में सारवार माटे दाखल करवामां आव्यो हतो। नदी किनारे रिवरफ्रंट परनी आ घटनानो विडियो सोशियल मीडिया में वायरल थई रह्यो छे, जेमां जीवने जोखम में मूकी बचावनार नगीन वाजवाड़िया नामना होमगार्ड जवान और रिवरफ्रंट वर्कर प्रज्ञेश पटेलनी लोको प्रशंसा करी रह्या छे। नदी में बब्बन बाबू मोहिते नामना व्यक्ति ने कोई कारणोसर नदी में मौतनी छलांग लगावी हती, जे बाद होमगार्ड जवान और वर्कर्स प्रज्ञेशे जीवना जोखम में मूकी नदी में जंपलावी और तेने बचाव्यो हतो। तो बनावनी जाण थता सेलवास पोलीस और फायर ब्रिगेड पण स्थळ पर पहोंच्यो हतुं। मारे ड्यूटी अहींया ब्रिज पर होती ने ए ब्रिज पर उतो ऊभो હતો। मैं दौड़तो गयो એટલે એને એક બૂમ પાડી એટલે તરત જ કૂદી પડ્યો। તરત જ અમે અંદર કૂદી પડ્યા બચાવવા માટે। સુરતના બારડોલી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ ઉજવાશે। હરિપુરા ગામમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે અનેક રીતે જોડાયેલું છે। 1956 માં સુભાષ બાબુ કોંગ્રેસના અધિવેશનમાં અહીં આવ્યા હતા, જેથી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે 19મી જાન્યુઆરીના રોજ હરિપુરા તેમજ બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ ઉજવણીની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના રિહર્સલ માટે બારડોલીના રાજમાર્ગ પર પરેડ કરવામાં આવી હતી। અહીં હરિપુરા ખાતે જે अधिवेशन योजाયું હતું અને આદરણીય સુભાષચંદ્ર બોઝ અહીં આવ્યા હતા। એમની સાથે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અનેકવિધ એવા મહાન વિભૂતિઓ અહીં આવેલા હતા। એમની અનુસંધાને સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિની ઉજવણી સ્વરૂપે સુરત જિલ્લાના હરિપુરા અને બારડોલી ખાતે અનેકવિધ કાર્યક્રમો 19મી જાન્યુઆરી સવારના 6:30 વાગ્યાથી શરૂ થનાર છે।